તો અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે। અરવિંદ લાડાણી રાજીનામું આપવા માટે અધ્યક્ષના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, ત્યારે અરવિંદ લાડાણીએ રાજીનામું અધ્યક્ષને આપી દીધું છે। અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપ્યું। તો આ પહેલા તેમણે અધ્યક્ષનો સમય માંગ્યો હતો, તેમના નિવાસ સ્થાને પહોંચ્યા અને હવે તેમણે રાજીનામું અધ્યક્ષને રૂબરૂમાં સોંપી દીધું છે। અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપ્યું। તો વધુ એક વિકેટ પડી છે કોંગ્રેસની। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા અધ્યક્ષે લાડાણીનું રાજીનામું સ્વીકારી લીધું છે। ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી ચૂક્યા છે, અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે। એમએલ અરવિંદ લાડાણી અધ્યક્ષના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમને પોતાનું રાજીનામું અધ્યક્ષને આપ્યું છે। અધ્યક્ષ શંકર ચૌધરીને રૂબરૂ મળી અને લાડાણીએ તેમનું રાજીનામું આપ્યું। લાડાણીના રાજીનામાથી વિધાનસભાની અંદર કોંગ્રેસનું સંખ્યાબળ માત્ર 13 થઈ જશે। આ વિશે વધુ વાતચીત કરી અમારા સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાયેલા છે। જી હિરેન, જો વાત કરીએ તો હવે માત્ર 13 ધારાસભ્યો કોંગ્રેસ પાસે બચ્યા છે। હવે શું સ્થિતિ અત્યારે કોંગ્રેસની રાજ્યની અંદર જોવા મળી રહી છે લોકસભા ચૂંટણી પહેલા? જો કોંગ્રેસની સ્થિતિ તો સ્પષ્ટ છે કે તેના 13 ધારાસભ્ય જ હવે વિધાનસભાની અંદર રહ્યા છે, કારણ કે ચોથા ધારાસભ્યએ અત્યારે જ રાજીનામું આપી દીધું છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીનું લોકસભાને લઈ અને જે વિસ્તાર અત્યારે ટાર્ગેટ કરી રહી છે, જે પ્રમાણેની માહિતી સામે આવી રહી છે તેની જો વાત કરીએ તો તમામ 26 બેઠકો ઉપર 5 લાખની લીડ મેળવવા માટે થઈ અને આ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠાનો દાતા વિસ્તાર હજુ પણ ભારતીય જનતા પાર્ટીના ટાર્ગેટ ઉપર છે। પાટણ બેઠકનો ચાણસ્મા વિસ્તાર પણ હજુ ભારતીય જનતા પાર્ટીના ટાર્ગેટ ઉપર છે અને પોરબંદરનો માણાવદર વિસ્તાર જે ટાર્ગેટ ઉપર હતો એ ટાર્ગેટ અત્યારે પૂરો થતો દેખાઈ રહ્યો છે, કારણ કે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી ચૂક્યા છે। એ જ રીતે પંચમહાલ લોકસભાની જે બેઠક છે ત્યાંનો લુણાવાડા વિસ્તાર પણ ભારતીય જનતા પાર્ટીના ટાર્ગેટ ઉપર છે। ભાવનગર બેઠકનો તળાજા વિસ્તાર એ પણ ભારતીય જનતા પાર્ટીના ટાર્ગેટ ઉપર છે। જુનાગઢ બેઠકનો ઉના વિસ્તાર એ પણ ભારતીય જનતા પાર્ટીના ટાર્ગેટ ઉપર છે અને બનાસકાંઠા બેઠકનો થરાદ વિસ્તાર તે પણ ભારતીય જનતા પાર્ટીના ટાર્ગેટ ઉપર છે અને પાટણ વિસ્તાર પણ ભારતીય જનતા પાર્ટીના ટાર્ગેટ ઉપર છે। તો ભારતીય જનતા પાર્ટીનો 5 લાખની લીડ દરેક લોકસભા બેઠકની અંદર મેળવવા માટે થઈ અને ટાર્ગેટ ફિક્સ થઈ ગયો છે અને એ પૈકીના કેટલાક ટાર્ગેટો અત્યારે પૂરા થતા જોવા મળી રહ્યા છે। તે પૈકીનો એક ટાર્ગેટ માણાવદર વિસ્તાર કે જ્યાંથી અરવિંદ લાડાણી વિધાનસભાની અંદર આવ્યા હતા, જવાહર ચાવડાને હરાવી અને તેઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે વિધાનસભાની અંદર પહોંચ્યા હતા, પરંતુ એ જ અરવિંદ લાડાણી અત્યારે રાજીનામું આપી ચૂક્યા છે ધારાસભા પદ ઉપરથી અને એ જ રીતે હવે તેમણે એ પણ માની લેવું જોઈએ કે કોંગ્રેસના તમામ સભ્ય પદ ઉપરથી પણ રાજીનામું આપી દીધું હશે। તેની કદાચ સત્તાવાર જાહેરાત પણ બાકી હશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જેમ જેમ ભારત જોડો ન્યાય યાત્રા ને લઈ અને રાહુલ ગાંધી ગુજરાતની નજીક આવી રહ્યા છે, એમ કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે। તો જે પરસેપ્શનની વાત હોય છે એ પરસેપ્શન ઊભું કરવાનો અત્યારે પૂરો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી તરફથી થઈ રહ્યો છે અને તે પ્રયાસની અંદર ભારતીય જનતા પાર્ટી સફળ થતી પણ લાગી રહી છે। ત્યાં સુધીની વાતો સંભળાઈ રહી છે કે જ્યારે સંપૂર્ણ રીતે ભારત જોડો ન્યાય યાત્રા લઈ અને રાહુલ ગાંધી ગુજરાતની અંદર પ્રવેશશે અને 4 દિવસ એટલે કે 10મી માર્ચ સુધી તે ગુજરાતની અંદર ફરવાના છે, ત્યારે ગુજરાતને હજુ પણ આવા જ ઝટકા અથવા તો આનાથી પણ મોટા ઝટકા લાગી શકે છે અને આ ઝટકા આપવા માટેની પૂરી તૈયારી ભારતીય જનતા પાર્ટીએ કરી લીધી છે। ભારતીય જનતા પાર્ટીએ સૌપ્રથમ સંકલ્પ વ્યક્ત કર્યો, સંકલ્પ વ્યક્ત કર્યા બાદ તેની રણનીતિ ઘડી, રણનીતિ બાદ એ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા અને ટાર્ગેટ નક્કી કર્યા બાદ એ રણનીતિ અમલમાં મૂકી છે અને ધીરે ધીરે જેમ રણનીતિ અમલમાં મુકાતી જાય છે તેમ સફળતા મળતી જાય છે, એમ ટાર્ગેટ અચીવ થતા જાય છે।